અહીં તો મુનિ એને કહીએ કે જેને વસ્ત્ર પાત્રનો ધાગો નથી, નગ્ન દશા અને 28 મૂળનું વિકલ્પ, એની પાછળ સર્વ સંયમ અને જ્ઞાન શુદ્ધ અંદર વર્તે છે. એને આવો જે વિકલ્પ છે ફક્ત લેવા મૂકવાનો, એને વ્યવહારી સાધુ, આશ્રવાઓ સાધુ, શુભોપયોગી સાધુ, અપ્રત સંયમી સાધુ, એક દેશ ત્યાગી સાધુ કહીએ. બરાબર. અને જે શુદ્ધ ઉપયોગમાં વર્તે છે અંદર, અને સર્વદેશ ત્યાગી, નિશ્ચય નહીં ત્યાગી, ઉત્સર્ગી સાધુ, વિતરાગી સાધુ, એની વાત નથી. વાત આવું સાધુ શું કે મોટા પોતના માથું અરે મામા નિગ્રંથિ નિગ્રંથિ આ ગ્રંથ માંથી નીકળી ગયા એને નિગ્રંથ કહીએ. ક્યાં છે જ્ઞાન એવું દાખલ બાય પરિગ્રહ પણ અંદર પરિગ્રહ ની મમતા વિના બાય રહે નહીં. એની મૂર્છાનો ભાવ ન હોય એની વસ્તુ રહે બને નહીં. મન વચન ને કાયાએ કરણ કરાવવાનું અનુમોદન પરિગ્રહનું ન છૂટે ત્યાં સુધી એને મુનિપું આવે નહીં. મોક્ષમાં પ્રકાશ બહુ સરસ. એની મમતા નથી તો સદક દર્શનમાં નથી કે રાજ મારો છે ને વસ્ત્ર મારો છે. હવે અહીં સ્થિરતા જોઈ જાય તો સ્થિરતામાં તો અંદર એટલી વિતરાગતા હોય કે જેને વિકલ્પ ઉઠે ભલે પણ એની મર્યાદાનો ફક્ત એસણા કે આ લેવો છે ઉપગરમ જ્ઞાનના પૂર્ણના લેવાનું છે બાકી એટલી મર્યાદાનો આશ્રય હોય. તેથી વધારે હોય તે આશ્રવી નહીં, એને સંભરે નહીં, એને અજીવનો સંયોગ કેટલો ઘટી ગયો એનું પણ ભાન નથી. નવી તત્વની શ્રદ્ધાનો વિરોધ છે. અહીં તો એવી વાત છે ભાઈ. વસ્ત્ર પાત્રનો સંયોગ છે એને મુનિપુણ માને, એને નથી અજીવનો સંયોગ કેટલો રહ્યો એની ખબર નથી, એને આશ્રમનો વિકલ્પ કેટલી મર્યાદાનો હોય એની ખબર નથી, એને આશ્રમનો વિકલ્પ આવો હોય ત્યાં સંવરની ઉગ્ર દશા કેટલી હોય એની ખબર નથી, એને નિદ્રા કેવા પ્રકારની એની ખબર નથી, એને દ્રવ્યનો આશ્રય કેટલો લીધો છે એની ખબર નથી. બરાબર. આવી વાત છે. એ કઈ કુંકુમદાચાર્ય એમ કહી દીધું છે વસ્ત્રનો ભાગો રાખે નિગોળમાં જાય એમને કઈ કહી દીધું નથી. નવી તત્વમાં મોટી ભૂલ છે, વિચાર ભાવ છે, એ માટે કહ્યું છે. મિત્રાત્મક ફળ લીધો જ છે. અહીં તો એવી વાત છે ભાઈ. સમજાણું કાંઈ